हर एक व्यक्ति પોતાની લાઈફમાં કંઈક એવી એક ક્ષણ ઈચ્છે છે, કંઈક એવી એક પલ ઈચ્છે છે, જે પલે અંદરનું, દિલનું, હૃદયનું એક સેટિસ્ફેક્શન હોય. હરેક વ્યક્તિ પોતાની લાઈફમાં, હર એક વ્યક્તિ પોતાની લાઈફમાં પોતાના અંદરમાંથી એક ક્ષણનું, એક પલનું, એક દિલનું, એક હૃદયનું, એક હાર્ટનું એક સેટિસ્ફેક્શન ઈચ્છે છે. ઈચ્છે છે? કેટલા જણા ઈચ્છે છે? બધા? મારી વાત છે કે જે સમયે દિલને સેટિસ્ફેક્શન મળે, દિલને અંદરમાંથી તાર રડ ચડવા લાગે, એક જીવનની એક ક્ષણ આવે, એક પલ આવે કે જે વર્ષોના વર્ષો સુધી જે ન અનુભવેલી હોય, જેની કલ્પના હોય, અને એવી જ ક્ષણ જ્યારે વાસ્તવિકતામાં આવે ત્યારે શું થાય? જે ક્ષણે ક્ષણ આવી જાય ને, પલ આવી જાય ને, અને એ પલ જેને અનુભવી લીધી અને એ પલ સાથે જે કનેક્ટ થઈ ગયો ને, સમજી લ્યો લાઈફનો એક ટર્નિંગ પોઈન્ટ આવી ગયો. અને જેની લાઈફમાં આ પોઈન્ટ નથી આવતો, જેની લાઈફમાં આ ક્લિક નથી થતું, એ માણસ વર્ષોના વર્ષો સુધી રૂટીન લાઈફ જીવા જ કરે, જન્મો પસાર કરી દે, પણ બોલો, એના જન્મના જન્મો પસાર થઈ જાય, પણ એ એવું નહીં ઓરીએ. પણ લાઈફમાં કોઈકને એક એવી ક્ષણ આવે, એક એવી પલ આવે, એક એવી અનુભૂતિ થવા લાગે, એક દિલના તાર એવા રણચડવા લાગે, એક અંદરમાંથી એક અલગ સ્પંદન થવા લાગે, એક અલગ ફિલિંગ થવા લાગે, અને એ ફિલિંગથી શરૂઆત થઈ ગયેલા બ્રાહ્મણને. ક્યાં બ્રાહ્મણને? મેં તમને ગઈકાલે વાત કરી હતી. આવ્યો તો એ હરાવવા માટે, આવ્યો તો એ જોવા માટે, આવ્યો તો એ કાંઈક બતાડી દેવા માટે કે હું કાંઈક છું, અને મારા જેટલો જ્ઞાની, મારા જેવો આ દુનિયામાં કોઈ જ નથી. અને હરેક વ્યક્તિ એમ માને છે, હર એક વ્યક્તિ એવું માને છે. શું માને છે? આઈ એમ. હરેક એવું માને છે કે મારામાં કાંઈક છે, હરેક હું બીજા કરતા કંઈક નોખો છું, હું બીજા કરતા કંઈક શ્રેષ્ઠ છું, હું બીજા કરતા કંઈક ઊંચો છું, મારામાં આવડત છે, મારામાં અક્કલ છે, મારામાં સમજ છે, તારા કરતા મારામાં. અને એવરીડે મોટા ભાગના ઘરોમાં આ આવતું હશે, એવરીડે મોટા ભાગના ઘરોમાં આ ચાલતું હશે. મારામાં છે, મારામાં તારા કરતા વધારે છે, અમને ખબર પડે છે, અમને ભાન પડે છે, તમે ભલે દુનિયા ફરો પણ અમને પણ ચાલતું હશે. ચાલતું હોય ક્યાંક તો ચાલતું જ હોય, ક્યાંક ને ક્યાંક ચાલતું. અને હરેક બીજાને માનતી હોય, અને એમાં પણ જયારે જેની આસપાસમાં ઘણા બધા હોય, ખમા કરવાવાળા ઘણા બધા હોય, આમ પૂછવા વાળા ઘણા બધા હોય, આમ ફોલોવર્સ ઘણા બધા હોય, એટલે વ્યક્તિને શું થવા લાગે? અંદરમાંથી જેમ લોકો નમ્રમણીના વખાણ કરવા લાગે ને, એટલે નમ્રમણીની અંદરમાં આપણે હવા ભરાવા લાગે. ઓહો, હું પણ કલકત્તા વાળા મારી પાસે. પણ યાદ રાખવું જોઈએ કે દરેક હવા છે ને, ગમે એટલો ફૂગો ફૂલાતો હોય ને, પણ એક માત્ર ટાંકણી લાગે ને, ટાંકણી, એટલે બધી હવા શું થઈ જાય? એટલે ક્યારે પણ કોઈ ગમે એટલી હવા ભરે ને, મને રોજ 5-10 લેટર આવતો, ગુરુદેવ તમે આમ છો, અમને બહુ ગમે છે, અમને આમ છે, અને એટલી પાકી ખબર છે, મને એટલી પાકી ખબર છે, આ હવા આપણામાં ભરવા જેવી. પણ જે વ્યક્તિના અંદરમાં આ સમજ ન આવી અને હવા ભરાવા લાગે ને, એટલી વ્યક્તિ એમ જ માનતી કે હું કાંઈક છું, હું આમ છું, મને આમ આવડે છે, મારામાં આ કેપેસિટી છે, હું આમ કરું એટલે આમ થઈ, ચપટી વગાડો ને એટલે બધું કામ. પણ યાદ રાખવા જેવું છે કે જ્યાં સુધી પુણ્યનો ઉદય હોય છે ને, ત્યાં સુધી બધા આપણી નીચે હોય છે, અને જેવો પુણ્યનો ઉદય પૂરો થાય છે ને, એટલે બધા આપણી જે આજ પગમાં હોય ને, એ ક્યારે માથા ઉપર આવી જાય નક્કી નથી હોતું. જે આજ તમને પૂછતા હોય ને, એ ક્યારે તમને પજવવા લાગે એ નક્કી નથી હોતું. જે આજ તમારા નામની ધજા ફરકાવતા હોય ને, એ ક્યારે તમારો ધજાગરો કરે ને, એ પણ એટલે ક્યારે પણ વખાણની ખાણમાં ન પોતે પડવું જોઈએ કે ન બીજાને. હંમેશા માટે એવું બનતું હોય કે જ્યારે વ્યક્તિની આસપાસમાં લોકો વધી જાય, બ્રાહ્મણના મનમાં પણ બધું, મારા આટલા ફોલોવર્સ છે, મારા આટલા લોકો છે, મારું આમ છે, આ દેવ પણ મારી પાસે આવે છે, પણ જ્યારે જોયું દેવ મારી પાસે નહીં, પણ દેવ તો
દેવતો 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 ક્યાંક બીજે જઈ રહ્યા છે. એ ક્યાં જઈ રહ્યા છે? લાવ જો કોણ છે, જો લાવ એનો હરાવી દો, લાવ એને બતાવી દો કે ના, મારી નગરીમાં મારાથી વધારે બીજું કોઈ. પણ જ્યાં પગથિયા ચડે, જ્યાં બે ચાર પગથિયા ચડે, જ્યાં બે ચાર સ્ટેપ્સ ઉપર આવે અને જ્યાં એના કાનમાં શબ્દ પડે ગોઈમાં ગોઈમાં, અને જ્યાં હૃદયના ભાવથી, હૃદયના વાત્સલ્યથી, હૃદયની કરુણાથી ભીંજાયેલા શબ્દો જ્યાં ગૌતમના કાનમાં પડે, ગૌતમ આમ ઊંચા થઈને જોવે, એક તરફ કાનમાં એકદમ વાત્સલ્ય ભરેલા શબ્દો અને એક તરફ એમની આંખમાં એક અનુપમ તેજ, એક અનુપમ વાત્સલ્ય, એક અનુપમ કરુણા, એક અલગ પ્રકારનો પ્રેમ. જાણે કે આખી સભામાં એના સિવાય કોઈ ગમતું નથી એવી પ્રેમ વરસતી આંખ જ્યાં ગૌતમ ઉપર પડીને ગૌતમના હૃદયમાં, બોલો શું થવા લાગી? મેં તમને ગઈકાલે પણ કીધું હતું, ગૌતમના હાર્ટમાં क्या होने लगा? गौतम को क्या होने लगा? गौतम को क्या होने लगा? गौतम को कुछ होने लगा. गौतम के दिल में कई अलग फीलिंग्स आने लगी. गौतम का एक अलग अनुभव लगेगा कि आ सोच, आ तो वो मानू छे ना कदा एक अलग लागे छे, आ तो धारू छे ना कदा एक अलग लागे छे. હું તો એમ માનતો કે કોઈ ઇન્દ્રજાળીઓ આવ્યો લાગે છે, હું તો એમ માનતો કે કોઈ બહુ રૂપિયો આવ્યો લાગે છે, હું તો એમ માનતો કે ભગવાનનો વેશ લઈને કોઈ ઠગદારી આવ્યો લાગે છે, હું તો એમ માનતો હતો કે એ જે હોય તે પણ હું એને પાડી દઈશ. પણ ના, આ તો કંઈક હું ધારતો તો કંઈક અલગ અને નીકળું પણ કાંઈ. બોલો, હું માનતો તો કંઈક જુદું અને નીકળું પણ કંઈક જુદું. હું તો વિચારતો તો જુદું, મેં સાંભળ્યું તો જુદું, મેં માન્યું તો જુદું કે તો આમ છે, તો આવા છે, એનું આમ છે, એનું આમ છે, આમ છે. મેં સાંભળ્યું તો જુદું, પણ આ મને શું થઈ ગયું છે? આ મને શું થઈ રહ્યું છે? કોણ કે છે? કોણ વિચારે છે? કોનું સંવેદન છે? કોના દિલમાં આ ફિલિંગ્સ આવી રહી છે? ગૌતમના દિલના ધબકાર વધઘટ થઈ રહ્યા છે. ગૌતમનું દિલ સ્પંદિત થવા લાગ્યું છે. ગૌતમના દિલમાં હલચલ વધી ગઈ છે. આ છે શું? હજી તો બે પગથિયા ઉપર ચડે ને ત્યાં ફરી પાછું કાનમાં શબ્દ પડ્યો, ગોઈમાં ગોઈમાં ગોઈમાં. અને જ્યાં ભગવાન મહાવીરના શ્રી મુખેથી એ ગૌતમનું નામ બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર ગૌતમ હવે સુધારે. ગૌતમ જાણે કે પથ્થર ઓગળે એમ ઓગળવા લાગ્યા. જે પથ્થર મીણ બનીને મીણ જેમ ઓગળતું હોય એમ ઓગળવા લાગ્યા. એના અંદરનો અહમ, એના અંદરની ઈચ્છાઓ, એના અંદરનું આઈ એમ સમથિંગ પણ જાણે કે ઓગળવા લાગ્યું. અને ત્યાં જ મહાવીરના શ્રી મુખેથી શબ્દ નીકળ્યો કે ગૌતમ ભલે તું યજ્ઞ કરતો હો, ગૌતમ ભલે તું દુનિયાની સામે જ્ઞાની હો, ગૌતમ ભલે તું દુનિયાની સામે જ્ઞાની હોવાનો, પંડિત હોવાનો ગર્વ રાખતો હો, પણ તારા મનમાં એક શંકા છે. અરે આને મારા નામની ખબર છે, આને મારા મનની ખબર છે, આ મારા મનના વિચારોને જાણવા લાગ્યા છે, આ મારા મનની શંકા શું જાણી ગયા છે? શું એને ખબર પડી ગયા છે કે મારા હૃદયમાં શું ચાલી રહ્યું છે, મારા અંદરમાં શું ચાલી રહ્યું છે? ગૌતમ ન રહ્યા, ગૌતમ પંડિત ન રહ્યા, ગૌતમ બ્રાહ્મણોના ગુરુ ન રહ્યા, ગૌતમ પોતાના એટલા મોટા મહાન આચાર્ય ન રહ્યા. ગૌતમ જાણે કે જીરો, જાણે કે એ શૂન્ય થવા લાગ્યા. અને જે પરમાત્મા કે ગુરુની સામે પોતાના અસ્તિત્વને ઓગાળવા લાગે છે, જેનું અસ્તિત્વ પરમાત્મા કે ગુરુની સામે ઓગળવા લાગે છે, જે પોતાની જાતને ગુરુ કે પરમાત્માની સામે શૂન્ય બનાવતા નથી, બનવા લાગે છે. કરાતું નથી, થવા લાગે છે. એ ગોઠવાતું નથી, ગોઠવા લાગે છે. એ કરવું નથી પડતું, એની મેળે અંદરમાંથી શું થાય? એ થવા લાગે. એ કરવું ન પડે, એ દેખાડવું ન પડે, એ દેખાવા લાગે. એ બતાડવું ન પડે, એ જોવા લાગે. એ અંદરથી કરવું ન પડે. હા, હવે આમ લાગે છે તો હવે એમ લાગે છે કે આ બરોબર છે. ત્યાં બુદ્ધિ ઝીરો થવા લાગે.
ત્યાં બુદ્ધિ ઝીરો થવા લાગે, ત્યાં વિચારો શૂન્ય થવા લાગે, ત્યાં ભાવ શૂન્ય થવા લાગે, ત્યાં અહમ ઝીરો થવા લાગે, ત્યાં અસ્તિત્વ ઝીરો થઈ જાય. અને જે ક્ષણે ગૌતમના હૃદયમાં અરે આ કોણ છે, કોણ નથી, મને એના નામની વધારે ખબર નથી, મારી એની કોઈ પહેચાન નથી, હું એને પેલા ક્યારેય મળ્યો નથી, મેં એના ક્યારેય દર્શન કર્યા નથી, મેં એને પેલા ક્યારેય જોયા, પણ એની આંખમાંથી જે વરસી રહ્યું છે, મને એમ લાગે છે કે હું એની સાથે જન્મથી કનેક્ટેડ છું. મને એમ લાગે છે કે ના આજ જેની શોધમાં ભલે હું ગુરુ બની ગયો, પણ જેની શોધ મને આટલા વર્ષો સુધી હતી, કદાચ મારું મન આજ થરી જાય ને એવી એક પલ આવે છે. અને એવી જ ક્ષણે મારી વાત હતી કે જે સમય ગૌતમના દિલની અંદર એ ફિલિંગ્સ, એ ભાવ, અને જ્યાં મહાવીર એના મુખમાંથી ફરી પાછા બોલશે. શું બોલશે? બોલો. મહાવીર શું કહેશે? એકવાર મહાવીરનું નામ લીધું ગોઈમાં, એકવાર હું તમારું નામ લઉં દિનેશભાઈ, એટલે દિનેશભાઈના દિલમાં શું થવા લાગશે? સમજાય? એમ જ્યારે એક સામાન્ય વ્યક્તિ તમારું નામ લેશે તમને આમ થાય છે, પણ જ્યાં સાક્ષાત પરમાત્મા જે ત્રિભુવનનો ધણી છે, જેની પાસે અગાધ જ્ઞાન છે, જે તીર્થંકર પદને પ્રાપ્ત થયેલા છે, કેવલ જ્ઞાન ને કેવલ દર્શન ધણી છે, લાખો દેવો જેની સેવામાં હાજર છે, અને એવા વ્યક્તિ સમૂહની વચ્ચે બેઠેલા છે, લાખો લોકોની આસપાસ બેઠેલા, અને એવી વ્યક્તિના મુખેથી ગોઈમાં એક વાર, બે વાર, ત્રણ વાર તારા હૃદયમાં, તારા મનમાં, તારા આત્માની અંદર એક શંકા છે. તારા હૃદયમાં, તારા આત્મામાં એક શંકા છે. કઈ શંકા છે? મહાવીરના મુખેથી નીકળે છે કે હે ગૌતમ, તારા હૃદયમાં એક શંકા છે. ગૌતમ તો સાંભળે છે, અરે મને ખબર છે કે મને શાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન છે, હું ચારે વેદનો જાણકાર છું, મને બધું જ આવડે છે, મને બધી જ ખબર પડે છે. આ દુનિયાનો એક પણ પ્રશ્ન એવો નથી જેનો જવાબ મારી પાસે ન હોય, પણ હા, મારા હૃદયમાં રહીને એક શંકા સળવળે છે. અને એક જ શંકા છે, એની ખબર કોને પડી ગઈ? હવે શું થાય? ગૌતમ અત્યાર સુધી 50% ઓગળી ગયા હતા, હવે કેટલા ટકા ઓગળવા લાગશે? હવે 75% ઓગળવા લાગ્યા. અને યાદ રાખવું કે જ્યારે આપણું અસ્તિત્વ ઓગળે છે ને, ત્યારે જ આપણે પરમાત્મા કે ગુરુના વ્યક્તિત્વને અનુભવી શકીએ છીએ. જ્યાં સુધી આપણું અસ્તિત્વ ઓગળી નથી જતું, ત્યાં સુધી આપણે પરમાત્મા કે ગુરુને ઓળખી નથી શકતા, સમજી નથી શકતા, પહેચાની શકતા, કે આપણું અસ્તિત્વ એનામાં ક્યારેય ઓગળી શકતું નથી. અને જ્યાં સુધી આપણું અસ્તિત્વ પરમાત્મા કે ગુરુના વ્યક્તિત્વમાં ઓગળી ન જાય ને, પીગળી ન જાય ને, ભળી ન જાય ને, મળી ન જાય ને, ત્યાં સુધી પરમ તત્વનો સ્વાદ, ત્યાં સુધી પરમ તત્વની અનુભૂતિ, ત્યાં સુધી પરમાત્મા તત્વની અનુભૂતિ થતી નથી. સાંભળવાથી એ ક્યારેય થતી નથી. એ થાય છે ભળી જવાથી, એ થાય છે મળી જવાથી. તમારું અસ્તિત્વ જ્યારે પરમાત્માના વ્યક્તિત્વમાં એક મેઘ થવા લાગે, ઓગળી જવા લાગે, પીગળી જવા લાગે, અને જે ક્ષણ સર્જાય ને, એ અનંત કાળ પછી એક વાર, કેટલા કાળ પછી? અનંત કાળ પછી અનંત વ્યક્તિએ, અનંત જીવોએ, એકાદ જીવને અનંત કાળ પછી, અનંત પુણ્યના ઉદય પછી, અનંત કર્મો ખૈપા પછી, એ ક્ષણ, એ પલ, એ અવસર, એ ઘટના, એ અનુભૂતિ ત્યારે થતી હોય છે. એ સાંભળવાથી ન થાય, એ આવા કેટલાય પ્રવચન સભાઓ ભરવાથી ન થાય. એ થાય તો પલમાં થઈ જાય, અને ન થાય તો આખા ભાવમાં ન થાય. અને જ્યાં સુધી ન થાય, જ્યાં સુધી પલમાં ન થાય, જ્યાં સુધી ક્ષણમાં ન થાય, ત્યાં સુધી આપણું પરિવર્તન એ જીવનનું પરિવર્તન હોય. એ જીવનનું પરિવર્તન હોય, એ જીવન બદલાતું હોય. અને જીવન બદલાવાથી કદાચ બહારમાં આપણે સારા દેખાઈએ, પણ જીવ બદલાઈએ ને તો આપણે અંદરથી સારા થઈએ.
જીવન બદલાવાથી બહાર નથી ઓ શ્રાવક બની ગયા, હવે તો ધર્મ ધ્યાન કરવા લાગ્યા, હવે તો સામયિક કરવા લાગ્યા, હવે તો પ્રતિમૂળ કરવા લાગ્યા, હવે તો એકદમ ધર્મ ધ્યાન કરે છે, હવે તો આમ છે આમ છે આમ છે. એ જીવન બદલાણું છે, પણ જીવન બદલાયેલા પણ જીવન પાછા ક્યારે બદલાઈ જાય ને એ નક્કી નથી હોતા. પાટ ઉપરથી પાછા ક્યારે નીચે આવી જાય એ પણ નક્કી નથી હોતું, અને નીચેથી પાછા ક્યાંક બીજે ચાલ્યા જાય એ પણ નક્કી નથી હોતું. જીવન બદલી નાખે, કપડા બદલી નાખે, મુપતિ પહેરાવી દે, બીજું કઈ બદલાઈ જાય, એ જીવન બદલી નાખે ને એ ક્યારે પરમાત્મા નથી હોતા, એ ક્યારે ગુરુ નથી હોતા. જે અંદરમાંથી અસ્તિત્વને, જે અંદરમાંથી જીવને, જે અંદરમાંથી આત્માને બદલી નાખે. કોને બદલી નાખે? આત્માને. તો માર્ક કરજો, હજારો પ્રવચનો સાંભળ્યા છે આપણે, હજારો વ્યાખ્યાનકારોને સાંભળ્યા છે આપણે, દરેક આપણા જીવનને બદલાવાની વાત કરશે. દરેક એમ કહેશે ખોટું ન બોલાય, ચોરી ન કરાય, આમ ન કરાય, આમ કરાય, આટલું કરાય, આમ ન કરીએ, આમ કરવાથી સારું કહેવાય, આમ કરવાથી જૈન કહેવાય, આમ કરે તો જૈન ન કહેવાય, આટલું ખવાય, કંદમૂળ ન ખવાય, ઓલું ન ખવાય. પણ એ બદલાશે શું? બદલાશે શું? જીવન. આજનો દિવસ ઉપવાસ થશે, આવતીકાલે ભરપૂર પારણ થશે. એક દિવસનું જીવન બદલાઈ ગયું, ઉપવાસ થઈ ગયો, પણ બીજે દિવસે પારણામાં પાછું. સમજાય છે? આજે ઉપવાસ કર્યો છે, 2 ઉપવાસ કર્યા છે, 2 એવા કેટલાય જોયેલા છે કે પરિસરના 8 દિવસની 28 થાય અને 9મે દિવસે બરોબર પાણીપુરીની લારી ઉપર હોય. તો એ 8 દિવસનું કદાચ બહારમાંથી વ્યક્તિત્વ બદલાઈ ગયું, બહારમાંથી કદાચ અસ્તિત્વ બદલાઈ ગયું, બહારમાંથી કદાચ દેખાવ બદલાઈ ગયો, બહારમાંથી કદાચ તપસ્વી બની ગયા, બહારમાંથી કદાચ ધાર્મિક બની ગયા, બહારમાંથી કદાચ શ્રાવક બની ગયા, બહારમાંથી કદાચ સામાયિક પ્રતિક્રમણ ઉપવાસ અંબી એકાસના કરતા એકદમ આરાધક બની ગયા. પરંતુ બધું જીવન બદલવા વાળું છે. જીવન બદલવાથી ક્યારે જીવ ન બદલાય. સમજાય છે? જીવ તો ક્યારે જ બદલાય કે જ્યારે તમારું સમગ્ર અસ્તિત્વ, તમારું હૃદય પાત્ર, તમારું આત્મા એ જ્યારે ગુરુ કે પરમાત્મામાં એક મેઘ બનવા લાગે, એ જ્યારે અંદરમાંથી બધું અસ્તિત્વ ઓગળી જાય, પોતાની ઓળખ ઓગળવા લાગે. ગૌતમ પોતાની ઓળખ ભૂલી ગયા, ગૌતમ પોતાની પહેચાન ભૂલી ગયા, ગૌતમ પોતે કોણ છે ભૂલી ગયા. ગૌતમે દોટ મૂકી, પગથિયા પર પગથિયા ચડતા એ સીધા મહાવીરના ચરણમાં, મહાવીરના પગમાં જઈને સીધું શું મૂકી દીધું? એ ભૂલી ગયા કે હું 500 નો ગુરુ છું, એ ભૂલી ગયા કે ભગવા કપડા પહેર્યા છે, એ ભૂલી ગયા કે હું આટલો મોટો સાધુ છું, આટલો મોટો આચાર્ય છું, એ ભૂલી ગયા કે હું કોણ છું. અને જ્યારે હું કોણ છું એ ભૂલાઈ જાય છે ને ત્યારે પરમાત્મા કે ગુરુ તું કોણ છે ને એ સમજમાં આવે છે. અને એ જે સમજમાં આવે છે ને ત્યારે જીવ પરિવર્તનની શરૂઆત થાય છે. આટલા વર્ષો આપણે શું કર્યું છે? બોલો, આટલા વર્ષો આપણે શું કર્યું છે? જીવ પરિવર્તન કે જીવન પરિવર્તન? શું કર્યું છે? કે જીવન. બહુ બધા આપણે ધાર્મિક કહેવા લાગ્યા, બહુ બધા આપણે શ્રાવક બની જશું, બહુ બધા આપણે દાન કરવાવાળા થઈ જશું, બહુ બધા આપણે કંદમૂળ નહીં ખાઈએ. મારા માસી કહેશે તો આપણે એકાસના 5 એકાસના બધું કરી લેશું. મારા માસી કહેશે એટલે જરાક આપણે શરીરમાં આવી જશું, પાસ લઈ લેશું, સાંભળી લેશું, કરી લેશું. અને બદલાશે. શું બદલાશે? ઓહો, નમ્રમણી આવ્યા હતા, બહુ પ્રવચન આપતા હતા, સારું હતું, પછી મેં આ છોડી દીધું, મેં આ છોડી દીધું, આમ કરી નાખ્યું, આમ છોડી નાખ્યું, મને બહુ ગમે છે, હું આમ છે. તમારા લોકોના ફોન ચાલી રહ્યા છે અત્યારે, અહીંયાથી મુંબઈ, અહીંયાથી રાજકોટ, રાજકોટ વાળાના કલકત્તા, કલકત્તા વાળાના અહીંયાથી ત્યાં, તેથી અંદરના ફોન, વાતચીત, આ તે કેમ છે, કેવું ચાલતું હશે, શું બોલે છે, શું કરે છે, તમને ખબર છે, આમ તેમ ચાલે છે અંદર બધા. પણ બધું જીવન પરિવર્તન વાળું હશે. તો માર્ક કરજો, કોઈનું પણ ચાતુર્માસ આવે ને એટલે મોટા ભાગના મહારાજ પાસે પ્રશ્ન, કેટલા લોકો આવે છે? અચ્છા, આટલા લોકો આવે છે. કેટલી તપસ્યા થઈ? હા, આટલી તપસ્યા થઈ. કેટલું દાન થયું? આટલું આમ થયું. કેટલા આમ છે? હા, એ જ વાતો આવશે. કેટલાનો જીવ બદલાણો એની વાત ક્યારે આવશે? હું તમારો જીવ બદલવા માટે આવ્યો છું, જીવન બદલવા માટે નથી આવ્યો. જીવન બદલે ને એવા હજારો ચાતુર્માસ હશે, જીવન બદલે ને એવા ઘણા પ્રવચનકારો હશે, જીવન બદલે ને એવું ઘણું બધું થતું હશે. થોડીક વાર માટે તમારા બધાના ડાગલા ફરી જાય. ડાગલા એટલે કપડા, અને તમે એકદમ આમ શ્રાવક તરીકે દેખાવા લાગો ને એવું બધા બહુ કરે. ધીસ સો ઓનલી સો, એ ધાર્મિક હોવાનો સોચ, એ જૈન સ્થાનકવાસી જૈન કે જૈનપણાનો એક સોચ, એમાં કોઈ જાતની રિયાલિટી નથી હોતી. એ એક ખાલી જૈનપણાનો મોટા ભાગે ફ્રેન્ડ હોય છે,
આમ કરે એટલે ચેન, આમ કરે એટલે ચેન, આમ હોય કનમું ન ખાય, રાત્રે ભજન ન કરે, આમ કરે, આમ કરે, આમ કરે, આમ કરે, આમ કરે એટલે ચેન. એ ચેનને એક ફ્રેમ છે. અને જે ફ્રેમ હોય ને, જે ફ્રેમ હોય ને એને પરમાત્મા ક્યારેય પ્રેમ ન કરે. એ પરમાત્માને ક્યારેય પ્રેમ ન કરતો હોય. એ તો ફ્રેમમાં આવે, ફ્રેમને જોવે, ફ્રેમ પ્રમાણે રહે અને ફ્રેમ પ્રમાણેથી હમણાં હું તમને ખાલી એટલું જ કહું, કે અહીંયા બેઠા બેઠા, આ પાટો બેઠા બેઠા હું જીન્સ પહેરી જો બેસી જાઉં ને તો શું થાય તમે કયો ખાલી? તો તમારા બધાના મગજ શું થઈ જાય? તમારા બધાના મગજ પાછા કેવા થઈ જાય? સમજાય છે કેમ? તો કે બહારના અસ્તિત્વની ઓળખાણથી, બહારની જ ઓળખાણથી હું અને તમે જીવી રહ્યા છીએ. બહારના એક સોની આપણે એક ફ્રેમ બનાવી છે. નમ્રમણી હોય એટલે આવા હોય, મારા સર્વ એટલે આવા હોય, મહાસદી હોય એટલે આવા હોય, શ્રાવક હોય એટલે આવા હોય, શ્રાવિકા હોય એટલે આવા હોય, જૈન હોય એટલે એનું આમ જીવન હોય, જૈન ન હોય તો એ આવું જીવતા હોય, આનું આમ હોય, મુસ્લિમ હોય એટલે આમ હોય, હિન્દુ હોય એટલે આમ હોય, આનું આમ હોય, આનું આમ હોય. એ બધું આપણે બહારના અસ્તિત્વને જોયેલું હોય, એ બધું એક ફ્રેમમાં હોય. અને જે ફ્રેમમાં હોય ને એમાં ક્યારે પ્રેમ ન હોય. એ ટીંગાડી રાખવા માટે હોય, એ સો માટે હોય. બસ જીવન બદલે એમાં મને બહુ રસ નથી, એમાં પરમાત્માને બહુ રસ નથી. ગૌતમનું જીવન બદલાણું હશે કે ગૌતમનો જીવ બદલાણો હશે? ગૌતમ મહાવીરના ચરણમાં માથું મૂકે ને એ જીવન બદલવા માટે કે જીવ બદલવા માટે? એ ભગવાનમાંથી વાઇટ થવા માટે કે આત્માને વાઇટ કરવા માટે? બસ વિચારજો. તમે આજથી ઘરે જઈને વિચાર કરજો, આજથી ઘરે જઈને ચિંતન કરજો, એના પર મનન કરજો. મારે જીવન બદલવું છે કે મારે જીવ બદલવો છે? બસ આ ભાવને અંતરમાં રાખીને હું અને તમે સૌ જીવને શિવ સાથે મેળવી દઈએ. Sa